તો જે માણસ કોઈ પણ સ્થિતિમાં ક્યારેય પણ અશાંત ન થાય એને પ્રશાંત કહેવાય. આપણી પાસે તો બહુ બધું હોવા છતાં પણ આપણે અશાંત થઈ જઈએ છીએ. સુદામા પાસે તો કશું જ નહીં, અને છતાં પ્રશાંત રહેવું, જમવાનું ન હોય અને આપણે એમ કહીએ કે મારા જે એકાદશી રહેવી છે, એ હાવ સામાન્ય ઘટના છે. પણ તમારી પાસે ભાતના પકવાન હોય છતાં આપણે એમ કહો કે ના હો આજે મારી એકાદશી છે, આ સાચી એકાદશી છે. એમ અહીંયા બધું હોય અને માણસ શાંત રહી શકે, પણ કશું જ ન હોય, પહેરવા પૂરા કપડાં ન હોય, રહેવા માટે સારું મકાન ન હોય, જમવા માટે જુવાર ન હોય, અને છતાં પ્રશાંત રહેવું. પણ માણસ ઘરમાં પ્રશાંત તરીકે રહી શકે એનું મૂળ કારણ હતું પરિવારના સભ્યો એને અનુકૂળ બહુ હતા. કબીરજી ઘરમાં રહીને ભગવાન ભજતા હતા. કેમ? પત્ની અનુકૂળ હતા એને. બપોરના 12 વાગે કીધું જરા દીવો લાવજો ને, દોરો તૂટી ગયો છે, અને તોય ઘરનું કામ કરતા હતા, એ કામ મૂકીને પણ દીવો દઈ આવ્યા. દોરો તૂટ્યો નહોતો, અને છતાં એને દીવો માંગ્યો, દીવો દઈ આવ્યા. આવી સ્થિતિમાં જે પોતાના સભ્યો હારે રહે એટલે એને પછી જંગલમાં જવાનું જરૂર નથી, ઘરમાં ભગવાનને ભજી શકે. તમને ઘરમાં કોઈ વિક્ષેપ ન કરવા વાળું હોય, નહીં તો બીજી હોય તો શું કીધું હોય? ભગવાનને કપાળમાં 2 નથી આપી, આ મારો બાપ માથા ઉપર આવ્યો. ધોળા દિવસે દોરો તૂટે અને દીવો માગવો કઈ સહેલી વાત છે? તો સુદામાના પત્ની અનુકૂળ બહુ હતા. સુશીલા નારી છે, બાળકો છે, પણ આપણી દ્રષ્ટિમાં સુદામા એટલે ગરીબ બ્રાહ્મણ. પણ મારે તમને આજે કહેવું છે, દ્વારિકાની ધરતીમાં બેસીને આ સંસારમાં સૌથી ધનવાન કોઈ હતું તો સુદામા હતા. સૌથી ધનવાન સુદામા હતા. કેમ? આપણને પરમાત્માએ આટલું આપ્યા પછી ભગવાન પાસે માગ્યા વગર નથી રહી શકતા, અને જેની પાસે જમવા માટે જુવાર ન હોય એ વ્રત લઈને બેસે, અયાચક વ્રત, કે મરું પણ કોઈ પાસે માગું નહીં કોઈ દિવસ આ સંસારમાં. 2 હાથવાળા મનુષ્ય પાસે તો ન માગું, પણ 1000 હાથવાળા હરિ પાસે ન માગું કોઈ દિવસ. એને આપવું હોય તો એમ જ આપે. આવું અયાચક વ્રત લઈને બેસે એ આ દુનિયાનો સૌથી ધનવાન માણસ છે. આપણી પાસે તો આટલી સંપત્તિ હોવા છતાં માગ્યા જ કરીએ, અને બધું મળી જાય તો છેલ્લે પાછા કહેતા આવી થોડીક શાંતિ દેજો. એ તો હોય જ નહીં. બધું મળ્યા પછી શાંતિ ન હોય. પરમાત્મા, એના મિત્ર સુદામા, દાંપત્ય જીવન બરાબર ચાલતું હતું, પણ બાળકો ભૂખને લઈને ટળવળતા હતા. એટલે માં સુશીલા એના પતિને કહે છે, સાંભળ્યું, તમને યાદ છે તમે એક વખત મને કહેતા હતા કે તમારે કોઈ ભણતા હતા ત્યારે તમારા મિત્ર હતા કોઈ? સુદામાએ કહ્યું, અરે હા સુશીલા, અમે જ્યારે સાંદીપણીના આશ્રમમાં ભણતા હતા ત્યારે દ્વારિકાવાળા કૃષ્ણ, અમે 2 સાથે ભણતા હતા, અમે મિત્ર છીએ 2. તો જાઓ ને તમારા મિત્રને મળી આવો ને. સુશીલાને ખબર હતી દ્વારિકાવાળો અંતર્યામી છે. એને ખબર હતી કે મારો પતિ ત્યાં જશે, એ માગશે નહીં, પણ દ્વારિકાવાળા પાસે ગયા પછી માગવું પડે તો દ્વારિકાવાળાનું માન ઘટી જાય. વાલા ભક્તજનો, એની પાસે જઈને માગવું પડે આપણે. માગ્યું નહીં. એટલે સુશીલાએ કહ્યું, તમે જાઓ ને મળી આવો ને તમારા મિત્રને. સુદામા બ્રાહ્મણ કહે છે, અરે સુશીલા, તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે, હું મરું પણ માગું નહીં કોઈ પાસે ક્યારેય. હું તમને ક્યાં માગવા કહું છું?
હું તો તમને ખાલી બસ તમારા મિત્રને મળવાનું અને દ્વારકાધીશના દર્શન થઈ જશે. તમે મળી આવો ને. સુદામાના મનમાં વિચાર આવ્યો કે મારા લગ્ન થયા ને આટલા વર્ષો વીતી ગયા, મારી પત્નીએ આજ સુધી મારી પાસે કશું માગ્યું નથી કરે. આજે પહેલી વાર મારી પાસે કશું માગી છે, અને એમાં પણ દ્વારિકાવાળાના દર્શન, મારા મિત્રને મળવાની વાત છે. પણ સુદામા કહે છે, સુશીલા, તમે કહો છો હું દ્વારિકાવાળાને મળવા જાઉં, પણ મારા મિત્રને મળવા જાઉં તો મારે કંઈક લઈને જવું જોઈએ, ખાલી હાથે ન જવાય. અને આપણા ઘરમાં તો કંઈ નથી, શું લઈને જાવ? સુશીલાજી પડોશમાંથી ચોખાના પૌવા માગી લાવ્યા છે. એક પોટલી વાળીને સુદામાના હાથમાં આપી. પોટલી હાથમાં આવી તો જરા આમ સંકોચ થયો કે કનૈયાને મારે આ કાચા પૌવા દેવાના છે. પોતાના પતિના ચહેરા ઉપરના અણસારને જોઈ અને જે ઓળખી જાય ને એને સાચી પત્ની કહેવાય. તરત જ સુશીલાજી ઓળખી ગયા કે મારા પતિના સંકોચ થઈ રહ્યો છે. એટલે તરત જ કીધું, સાંભળો સાંભળો, તમને આ શરમ આવે ને તો કનૈયાને કહેજો આ તારા ભાભીએ તારા માટે કંઈક મોકલાવ્યું છે, મને ખબર નથી, મારું નામ આપી દેજો. સુદામા ટૂંકી પોતડી પહેરી છે, ખંભે એક ફાળિયું છે, હાથમાં એક લાકડી છે, અને ભગવાન ઠાકોરજીના નામ સ્મરણ સાથે પોરબંદરથી નીકળે છે. જેવા બરાબર ગામની બહાર નીકળ્યા, એક તો 2-3 દિવસના લાંઘણ લાગેલા હતા, પગમાં ચપ્પલ હતા ને એટલે કાંટા ને કાકરાઓ વાગ્યા, થોડો તાપ થયો તો થાકી ગયા, એટલે એક વૃક્ષ નીચે સૂઈ ગયા. કથાના રૂપમાં તમને બધાને આખી કથા યાદ છે, એટલે મારે તમને એક નાટક કે કહાનીના રૂપમાં કથા નથી કરવી, પણ મારે તમને ખાલી અંદરથી નીકળતા જે 2-4 સંદેશાઓ છે એ સંદેશાઓ મારે તમને કહેવા છે. જેવું બરાબર અહીંયા સુદામદેવ વૃક્ષ નીચે સૂઈ ગયા, ભગવાને ગરુડને આજ્ઞા કરી. ગરુડજીએ સુદામાને ઉપાડીને પોરબંદરથી લઈને દ્વારિકામાં પધરાવ્યા. દ્વારિકાની બહાર એક વૃક્ષ નીચે સુવાડ્યા. થોડી વાર પછી જ્યારે નિંદ્રામાંથી જાગે છે, ચાલતા થયા, થોડું ચાલ્યા તો એક નગરી દેખાવા લાગી. એટલે બ્રાહ્મણોને રસ્તામાં પૂછ્યું વટે માર્ગુઓને સુદામાએ કે ભાઈ આ નવી નગરી દેખાઈ કઈ છે? તો વટે માર્ગુએ કહ્યું કે ભૂદેવ આ તો દ્વારિકા છે. દ્વારિકા છે? એને એમ થયું લોકો મારી મજાક કરતા હશે કે દ્વારિકા આટલું જલ્દી થોડું આવી જાય. વળી પાછા ચાલતા થયા એ જ માર્ગ ઉપર, વળી પાછા બીજા વટે માર્ગોને પૂછ્યું તો બીજા વટે માર્ગો કહે છે કે ભૂદેવ આ તો દ્વારિકા છે. સુદામાએ પૂછ્યું કે તું મને કહો ને, જો દ્વારિકા છે તો દ્વારિકાના નાથનો મહેલ ક્યાં છે? વટે માર્ગો બતાવે છે કે પેલી 52 ગજની જે ધજા છે ને, ધોળી ધજા ફરે. આજે 52 ગજની ધજા છે ને એ દ્વારિકાના નાથનો મહેલ છે. ભલે સુદામદેવ ચાલતા 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 આવે છે. આ સંસારનો એક નિયમ છે, તમે પગપાળા ગમે તેટલું ચાલીને નીકળ્યા હો, પણ તમે જે દેવાલયે જવા માટે નીકળ્યા હો એ મંદિરની ધજા તમને દૂરથી દેખાય ને એટલે થાક ઉતરી જાય. પછી બધો તમારામાં નવું નૂર આવી જાય, ઓહો આપણે પહોંચી ગયા હવે તો. એમ દ્વારિકાની ધજા દેખાણી, સુદામાના પગમાં નવું નૂર આવ્યું. ચાલતા ચાલતા આવ્યા છે, ભગવાનના દરવાજે આવ્યા છે. પણ અહીંયા શ્રોતાઓને બહુ આનંદ આવે એટલા માટે એક રૂપક કથા મૂકી છે કે બ્રાહ્મણ અહીંયા દ્વારપાળોએ સુદામાને રોક્યા છે. બાકી ભાગવત અને મહાપુરુષો કહે છે કે ભગવાન દ્વારિકાધીશને મળવા માટે બ્રાહ્મણોએ કોઈની પરવાનગી લેવી પડતી નહોતી ક્યારે. સ્ત્રીઓ અને બ્રાહ્મણો આ બે ગમે ત્યારે ભગવાનને મળવા જઈ શકતા હતા, એને કોઈની પરવાનગી નહોતી લેવી પડતી. પણ અહીંયા શ્રોતાઓને આનંદ આવે એટલે દ્વારપાળો સુદામાને રોકે છે. સુદામાને કહે છે કે તમારે જે જોતું એ આપી દઈએ, પણ સુદામાએ ના પાડી, મારે કાંઈ જોતું નથી.
મારે કૃષ્ણને મળવું છે, હું કૃષ્ણનો મિત્ર છું.